પેટની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એક સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ જણાવવો છે કે આ ઘરગથ્થુ પ્રયોગ તમે કરશો એટલે પેટની સમસ્યાઓનો અંત આવી જશે. અને આ પ્રયોગ છે નવશેકું ગરમ પાણી પ્લસ અજમો. એટલે નવશેકા ગરમ પાણીમાં અજમોને ઉકાળવાનો, ત્યારબાદ એને થોડુંક ઉકાળવાનું. 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી લેજો, એમાં અડધી ચમચી અજમાની મિક્સ કરજો, એને ઉકાળજો. ત્યારબાદ અડધું પાણી બળી જશે, ત્યારબાદ એને ગાળી લેજો અને એને કપમાં ભરી લેજો. ત્યારબાદ નવશેકું જ્યારે ગરમ પાણી થઈ જાય ત્યારે ધીરે ધીરે એનું સેવન કરવાનું છે. આ એની સેવન કરવાની પદ્ધતિ છે. હવે આના ફાયદાઓ કયા કયા પ્રકારના થશે? તો આ અજમો છે ને એમાં થાઇમોલ નામનું તત્વ રહેલું છે. તો થાઇમોલ છે ને એ પાચક રસને સક્રિય કરે છે. પાચક રસ સક્રિય થાય એટલે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ મજબૂત થાય છે, પાચન શક્તિ મજબૂત થાય છે. પરિણામે ગેસ, વાયુની સમસ્યા હોય, ઓડકારની સમસ્યા હોય, પેટ ભારે ભારે લાગવું, પેટમાં દબદબો લેવો, થોડું કંઈ જમો ને પેટ ભારે થઈ જાય, આ બધી સમસ્યાઓનો તમને ઉકેલ મળી જશે. ખાસ કરીને ભોજન કર્યા પછી જે લોકોને પેટ ફૂલી જતું હોય, પેટમાં ગેસ બનતો હોય, પેટ દડા જેવું ગોળ થઈ જતું હોય, ઉર્ધ્વ વાયુ થઈ જતો હોય, તો આ બધી સમસ્યાઓમાંથી તમને લોકોને મુક્તિ મળે છે. અને અજમામાં દીપન, પાચન અને વાયુનાશક ગુણધર્મ રહેલો છે. જેનો મોટો ફાયદો શું છે કે એનાથી તમારા શરીરમાં જમા થયેલો વાયુ જે ગેસ છે એ શરીરની બહાર નીકળી જાય છે અને તમને ગેસમાંથી મુક્તિ મળે છે. હવે બીજો ફાયદો તમને સરસ મજાનો જણાવું કે આપણા શરીરમાં જ્યારે ભોજન બરાબર પચે નહીં અને જ્યારે આપણી પાચન શક્તિ મંદ હોય ત્યારે આપણા શરીરમાં વધારાનું ફેટ, ચરબી સંગ્રહ થાય છે. પરિણામે આપણું વજન વધતું જાય છે. તો વધેલા વજનને કંટ્રોલ કરવો હોય તો આ અજમાવાળું પાણી સર્વ ગુણ સંપન્ન છે, ધી બેસ્ટ છે. કેમ કે અજમો છે ને સીધું વજન નથી ઘટાડતું, પરંતુ અજમો છે તે પાચન શક્તિને મજબૂત કરે છે, પાચક રસોને સક્રિય કરે છે અને મેટાબોલિઝમને સુધારવાનું કામ કરે છે. પરિણામે આપણા શરીરની પાચન શક્તિ મજબૂત થાય એટલે વધારાની જે ચરબી છે આપણા શરીરમાં સંગ્રહ થતી નથી. પરિણામે વજન વધતું અટકી જાય છે. અજમામાં રહેલા એન્ટી બેક્ટેરિયલ જે ગુણધર્મ છે એ શું કામ કરે છે કે તે પેટમાં દુખાવો થવાની શક્યતાઓ ઘટાડી દે છે. અમુક લોકો એવા છે કે વારંવાર એને પેટમાં દુખાવો થતો હોય, પેટમાં એમ કે મને આ બાજુ દુખે, આ બાજુ દુખે, એવી બધી ફરિયાદો કરતા હોય છે. પરંતુ અજમાનું સેવન કરવાથી વાયુજન્ય દુખાવો હશે તો એ મટવા પાત્ર છે. હવે અજમો છે ને તે કબજિયાતની સમસ્યાને પણ મટાડી આપે છે. તો કઈ રીતે? તો કે અજમો પ્લસ પાણી છે, આપણું નવશેકું ગરમ પાણી, આ બંનેનો જ્યારે તમે સેવન કરો છો ત્યારે અજમો છે તે પાચન શક્તિને મજબૂત કરે. પરિણામે ભોજન બરાબર પચી જાય એટલે આપણને કબજિયાતની સમસ્યા થવા જ નથી દેતું. પરંતુ જે જમા થયેલો કબજિયાત છે, આંતરડામાં જમા થયેલો જે મળ છે એને તે નરમ બનાવે, સ્ટૂલને પોચો બનાવે. પરિણામે આપણું શરીર છે તે કબજિયાતની પ્રોબ્લેમમાંથી મુક્તિ મેળવે છે. એટલે આપણી કબજિયાતની સમસ્યાને પણ તે સરળતાથી મટાડી આપે છે. હવે જે લોકોને શરીરમાં પેટની સમસ્યા હોય, અજીર્ણ થતું હોય, એટલે ટૂંકમાં જે લોકોને પેટની સમસ્યાઓ વારંવાર થતી હોય એવા લોકો માટે અજમો પ્લસ નવશેકું ગરમ પાણી એ રામબાણ ઔષધિ છે. આનો પ્રયોગ આપણે અચૂક કરવો જોઈએ. હવે અજમાવાળું પાણીનું સેવન કોણે નથી કરવાનું, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જે લોકોનો કોઠો ગરમ છે, જે લોકો પિત્ત પ્રકૃતિવાળા છે, એસિડિટી વારંવાર થાય છે, હાઇપર એસિડિટી વારંવાર થાય છે, જે લોકો પ્રેગ્નન્સી છે, પ્રેગ્નેન્ટ છે, અથવા તો જે લોકોને માસિકના મુદ્દા છે, પ્રોબ્લેમ છે, આવા લોકોએ બને ત્યાં સુધી અજમાનું સેવન ન કરવું જોઈએ. કેમ કે અજમો છે ને તે ગરમ તાસીરવાળો છે, પિત્ત પ્રકૃતિ વધારનાર છે. એટલે બને ત્યાં સુધી આ પ્રકારની સમસ્યા ધરાવતા લોકોએ અજમો અવોઇડ કરવો જોઈએ. બાકી જે લોકોને કફ પ્રકૃતિ છે અને જે લોકોને વાયુ પ્રકૃતિ છે, આ બંને તાસીર ધરાવતી વ્યક્તિઓ અજમાનું સેવન માપસર, પ્રમાણસર 7 દિવસ સુધી કરી શકે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.